નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશિષ્ટ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે વર્લ્ડ રેડિયો ડેને લઈને. દર્શક મિત્રો, આજે જ્યારે રેડિયો દિવસ હોય અને તેમાં પણ રેડિયોની જે શરૂઆત કરીએ તો 1923માં ભારતમાં શરૂઆત તો થઈ હતી. 1930થી ભારત સરકાર દ્વારા આકાશવાણીની શરૂઆત પણ કરવામાં આવી હતી. જ્યારે રેડિયોની સફરે 99 જેટલા વર્ષ પૂર્ણ કર્યા છે, એમાં પણ બાબતો ઘણી બધી સંકળાયેલી છે. એમ કહેવાય ને કે રેડિયોની વાત કરીએ તો રેડિયો એ બાળપણની યાદ, યુવાનીનો પ્રેમ અને ઘડપણનો એક સાથી રહ્યો છે. રેડિયો જે માહિતી અને મનોરંજનનો એક મુખ્ય સ્ત્રોત હતો. રેડિયો કે જેમાં આઝાદીની ચળવળથી લઈને અત્યારે મન કી બાત સુધી તમામ માહિતી, તમામ જે બાબતો એ પહોંચાડવામાં પણ આવતી હોય છે. રેડિયો પર તો આપણે એમ કહીએ ને કે ઘણી બધી બાબતો કહી શકાય છે. એમ કહેવાય ને કે આપ સુન રહી આકાશવાણી, જે એક જે શરૂઆત થાય ફરમાઈશવાળા ગીતોની જે બાબત આવે ત્યારે દરેક લોકો રેડિયોને જ યાદ કરે છે. અત્યારના સમયમાં ઘણાના ઘરમાં 1 લાખ રૂપિયાનું ટીવી પણ હશે, એમાં કોઈ વાંધો નહીં, પણ જ્યારે રેડિયોનો જે સમય હતો ને એ આખો સમય જ અલગ છે. એમ કહે કે જો તમારા ઘરમાં એક રેડિયો હોય ને તો આખો જે મહોલ્લો હોય કે પોળ હોય કે પછી આખી શેરી હોય, દરેક લોકો તમારા ઘરમાં આવીને એ વખતે રેડિયો સાંભળતા હતા. અને એક એવો પણ સમય હતો કે જે દાદા દાદી અત્યારે બહાર સાંજે કે પછી સવારે જે આમ બેસે ને ત્યારે રેડિયો જે જોડે રાખીને જે સમાચાર પણ સાંભળતા હોય ને ગીતોનો જે અહેસાસ પણ તે લોકો માણતા હતા. રેડિયોને એક દોસ્ત તરીકે પણ દરેક લોકો જોતા હોય છે. ત્યારે વર્લ્ડ રેડિયો ડેને લઈને આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે આરજે હાર્દિક અને સાથે જ ત્રિલોકભાઈ સાંઘાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અમદાવાદ આકાશવાણીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર. યસ ત્રિલોકભાઈ, આજે રેડિયો દિવસ છે. મારે સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા મેળવવી છે, કારણ કે આપ તો આટલા વર્ષોથી રેડિયોની સાથે, આકાશવાણીની સાથે સંકળાયેલા છો. આપની સૌથી પહેલાં પ્રતિક્રિયા. જી, એક રીતે જોઈએ તો રેડિયો છે એ આપણા બધાના જીવનનો આજે પણ એક અભિન્ન હિસ્સો છે. કદાચ પહેલા રેડિયો આપણા જીવનમાં જે એનું સ્થાન હતું એ સ્થાનમાં થોડી પરિવર્તન આવ્યું છે, કારણ કે આપણી પાસે વિકલ્પો ઘણા બધા વધ્યા છે. એ સમાચાર મેળવવાની વાત હોય, માહિતી મેળવવાની વાત હોય કે મનોરંજન મેળવવાની વાત હોય, પણ છતાં પણ રેડિયોનું એક સ્થાન એ આજે પણ એક આપણે કહી શકાય કે અભિન્ન અંગ આપણા બધાના જીવનનો છે. અને આપને જાણીને નવાઈ લાગશે કે રેડિયોની પ્રસ્તુતતા આજે પણ છે. અને રેડિયો આપણે જયારે આપણા ભારતની વાત કરીએ ત્યારે આપણી વિકાસ યાત્રામાં રેડિયોએ જે મહત્વની ભૂમિકા ભજવી છે એનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે. અને રેડિયો એક એવું માધ્યમ છે કે જે આપણને બધાને એક જ એવું માધ્યમ છે કે જે તમે બીજા કોઈ પણ કાર્ય કરતા પણ આ માધ્યમને તમે માણી શકો. એટલે કે તમારે રેડિયો માટે તમે પૂરતો સમય, એટલે ફક્ત રેડિયોને જ તમે આપો એવું ન બને, પણ તમારે ડ્રાઇવિંગ કરતા હો કે તમે તમારા ઘરકામ કરતા હો અને રેડિયો બાજુમાં વાગતો હોય અને તમે રેડિયોને માણી શકો, તો આ માધ્યમની ઘણી બધી વિશેષતાઓ છે. તેમાંની એક વિશેષતા મને આપને કહી. અને આજે વર્લ્ડ રેડિયો દિવસ છે તો રેડિયો એ આપણે બધાને જોડતું એક પરિબળ છે. તો આપને બધાને પણ વર્લ્ડ રેડિયો દિવસની શુભેચ્છા. પ્રતિક્રિયા રેડિયો દિવસને લઈને. રેડિયો દિવસ હવે ત્રિલોક સર હોય કે હું હોઈએ તો અમે તો અમારા માટે રોજ રેડિયો દિવસ જ છે, કેમ કે અમે રોજ રેડિયો સાથે સંકળાયેલા છીએ. મારો શો આવે છે ફીવર FM પર રોજ સાંજે 5 થી 9, એટલે રોજ અમારા માટે રેડિયો ડે હોય છે. બટ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ કે તમે હિસ્ટ્રી કીધી રેડિયોની, બટ ઇફ વી ગો મોર ઇન ટુ હિસ્ટ્રી તો જ્યારે શું કહેવાય, દરિયામાં ગયેલા વહાણોની સાથે કમ્યુનિકેશન રહે કે પછી જેટલા પણ યુદ્ધમાં ગયેલી બટાલિયન છે, ટુકડીઓ છે, એની સાથે કમ્યુનિકેશન રહે. વિથ ધેટ પર્પઝ જ્યારે રેડિયોની શરૂઆત થઈ ત્યારે ખબર નહોતી કે એક સમય એવો આવશે 99 વર્ષે કે જ્યારે તમે ને હું આવી રીતના રેડિયો ડે ને સેલિબ્રેટ કરવા માટે આ પ્રકારે વાતો કરતા હોઈશું. અને એઝ ટ્રુલી સર સેડ, રેડિયો ઇઝ અ પેસિવ મીડિયમ. એટલે આ એક, અને પ્લસ વેલેન્ટાઇન પહેલા આવે ત્યારે ખાસ આઈ વુડ લવ ટુ વીવ ઇટ ધેટ વે કે આ એક એવું પાર્ટનર છે તમારું કે જે બહુ અટેન્શન નથી માંગતું. તમને તમારી ફ્રીડમ પણ આપે છે, તમને તમારી રીતે રહેવા પણ દે છે, અને છતાંય હંમેશા તમારી સાથે જ રહે છે. અને ટ્રુલી સેડ ઇનિશિયલી કે કેટલાય ઘરો એવા છે કે જેમાં એક ઘરના સભ્ય તરીકે આજે રેડિયો સંભળાય છે. એન્ડ
on this World Radio Day, I would love to thank all audience જેમણે રેડિયો પર આટલા વર્ષોથી અમને પણ સાંભળ્યા છે, અમારી સાથે વાતચીત કરી છે અને હંમેશા એક એવા મિત્ર તરીકે એક્સેપ્ટ કર્યો છે ઘરમાં કે જેને બધું જ કહી શકાય. એટલે અનડાઉટેડલી તમારા પ્લસ માઇનસ અપ્સ ડાઉન્સ that everybody has shared with us and we always cherish કે through radio we are part of your family. So to all of you, World Radio Day ની ખૂબ ખૂબ શુભકામનાઓ. વાત છે. ત્રિલોકભાઈ, રેડિયોની વાત કરી રહ્યા છીએ ત્યારે રેડિયોના ઇતિહાસ ઉપર આપ થોડો પ્રકાશ પાડજો. જી, આપણે રેડિયોની ઇતિહાસની થોડી વાત કરીએ, કારણ કે હંમેશા ઇતિહાસમાંથી આપણને ઘણું બધું જાણવા પણ મળે છે અને શીખવા પણ મળે છે. તો મેં જે એક અગાઉ સ્ટેટમેન્ટ જે કર્યું આપ્યું કે ભારતની વિકાસ યાત્રામાં રેડિયો બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ ગંભીરતાપૂર્વક આ વિધાન મેં કર્યું છે. આપણે રેડિયોનો ઇતિહાસ થોડો જોઈએ તો વિશ્વમાં રેડિયો પ્રારંભિક પ્રસારણ એટલે કે પ્રાયોગિક પ્રસારણ 1905માં એ રીતે ધીમે ધીમે આગળ વધતા ગયા અને 1922માં આપણે જેને કહીએ કે અમેરિકાના પિટ્સબર્ગમાં એક રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ અને એ જ સમયે 1922માં BBC એટલે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બ્રિટનમાં પણ રેડિયો પ્રસારણની શરૂઆત થઈ અને સદનસીબે આપણે ભારત પણ આ રેડિયોની વિકાસ યાત્રામાં બહુ પાછળ ન રહ્યું. 1923માં આપણા કેટલાક આપણે જેને કહેવાય કે એમેચ્યોર્સ છે એટલે કે એ લોકો રેડિયો પ્રોફેસર્સ નહોતા પણ એમને એમ થયું કે એ લોકો પોતાનો વ્યવસાય કંઈ અલગ હતા પણ એમને થયું કે ભારતમાં પણ રેડિયો જેવું માધ્યમ હોવું જોઈએ એટલે મુંબઈમાં એક રેડિયો ક્લબની સ્થાપના કરી અને 1923માં એટલે કે રેડિયોનું વિશ્વમાં આગમન થયું એની સાથે સાથે ભારતમાં પણ રેડિયોનું આગમન થઈ ગયું અને એમણે એઝ એન્ડ વેન પોસિબલ એટલે જ્યારે કોઈ એમનું નવું રેકોર્ડિંગ ઉપલબ્ધ થાય અને એ લોકો એ દિવસે અથવા તો નેક્સ્ટ ડે મોર્નિંગમાં આપણે ન્યૂઝપેપરમાં પ્રેસ નોટ આવે કે આજે સાંજે તમે 6 થી 7 તમે આ પ્રસારણ સાંભળી શકશો. એટલે ઇટ વોઝ નોટ રેગ્યુલર પણ આ રીતે સમયાંતરે એ લોકો રેડિયોનું પ્રસારણ 1923માં મુંબઈમાં શરૂ થયું, બીજા શહેરોમાં પણ શરૂ થયું. એને આપણે રેડિયો ક્લબ દ્વારા થતું પ્રસારણ હતું. ત્યાર પછી આ પ્રસારણ ઉત્સાહ થોડો ઓછો થઈ જાય કારણ કે તમારે તમારા બીજી પ્રવૃત્તિની સાથે સાથે તમે રેડિયો પ્રસારણ કરતા હતા એટલે પછી એ અનિયમિત થતું હતું પણ સરકારને એવું લાગ્યું કે આ માધ્યમ સબળ માધ્યમ છે એટલે 1927માં 23મી જુલાઈએ આપણે લોર્ડ ઇરવિને મુંબઈના એપોલો બંદર પાસેના એક સ્થળ ઉપરથી સરકાર દ્વારા ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ એટલે કે સરકાર દ્વારા વિધિવત પ્રસારણનો પ્રારંભ કર્યો અને એ નિયમિત રીતે પ્રસારણ થતું હતું. એટલે એક રીતે જોઈએ તો 23 જુલાઈ છે એ આપણા માટે ભારત માટે બહુ મહત્વનો દિવસ છે કે 23 જુલાઈ 1927થી ભારતમાં રેડિયોનું પ્રસારણ નિયમિત રીતે આગળ વધતું ગયું અને ત્યાર પછી તો આપણે જાણીએ છીએ કે આજે ભારત ક્યાં પહોંચ્યું. રેડિયોના નકશામાં આપણે વાત કરીએ તો ભારત એક અદભુત એનું સ્થાન છે અને કેટલાક સારા સારા બ્રોડકાસ્ટર આપણે આપણા દેશે આપ્યા છે અને આપણા દેશે રેડિયોને કારણે ઘણું બધું મેળવ્યું પણ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એમ કહેવાય ને ત્રિલોકભાઈ કે જ્યારે રેડિયોની આપણે વાત કરતા હોય તો રેડિયો એ પહેલાના સમયમાં મનોરંજન અને માહિતી માટેનો એક મુખ્ય સ્ત્રોત હતો કે કોઈ પણ બાબત અત્યારે તો મેળવવી હોય એ અત્યારે રેડિયોથી જ એ વખતે મળતી હતી. જી 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 એટલે એક રીતે જોઈએ તો રેડિયો અને આકાશવાણી એ એકબીજાના સિનોનિમસ હતા એટલે કે રેડિયો એટલે આકાશવાણી, આકાશવાણી રેડિયો એવું એક સમય હતું. પછી બધી ચેનલ્સ આવી પણ જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી પાસે ભારતના ભાગે કુલ અખંડ ભારતમાં 9 રેડિયો સ્ટેશન હતા એમાંથી ભારતના ભાગે 6 રેડિયો સ્ટેશન આવ્યા અને આજે આપણે ત્યાં રેડિયો સ્ટેશન્સની આપણે વાત કરીએ આકાશવાણીના તો 420થી વધારે કેન્દ્રો આકાશવાણીના અને ભારતની લગભગ 95% પોપ્યુલેશન આકાશવાણી દ્વારા કવર થાય છે અને જ્યોગ્રાફિકલ એરિયા આપણે ગણીએ તો 92%. પણ હવે જ્યોગ્રાફિકલ એરિયા પણ આપણે જ્યારે રેડિયોનો એક બહુ મોટો વર્ગ આજે આપણને રેડિયો એપ દ્વારા આપણને સાંભળે છે. એટલે રેડિયો સેટ તમારી પાસે હોય કે ન હોય એ બહુ મહત્વનું નથી પણ એપ તમારા મોબાઈલમાં કે તમારા કોમ્પ્યુટરમાં હોય એના દ્વારા તમે રેડિયોનું પ્રસારણ સાંભળો. એટલે હવે જ્યોગ્રાફિકલ એરિયા આપણે જોઈએ તો એ પણ બંધનો હવે રેડિયોને નડતા નથી. પહેલા એવું હતું કે રેડિયોનું ટ્રાન્સમીટર હોય એની નજીકમાં રેડિયોનું પ્રસારણ તમે સાંભળી શકો પણ હું આપને મારો અનુભવ એટલે કે આકાશવાણીનો અનુભવ કહું તો આકાશવાણીનું ગુજરાતનું પ્રસારણ પહેલા આપણે ગુજરાતમાં જ સંભળાતું હતું પણ હવે અમને જે પ્રતિભાવો મળે છે વિદેશથી પણ પ્રતિભાવ મળે એ લોકોની પાસે પણ રેડિયો એપ હોય ને એ લોકો ગુજરાતીમાં પ્રસારણ સાંભળતા હોય અને એનો પ્રતિભાવ આપણને સાંભળવા જોવા મળે અથવા તો એ લોકો ઈમેલ્સ દ્વારા પ્રતિભાવ આપે. તો એ રીતે હવે જે જ્યોગ્રાફિકલ લિમિટ જે એક વખત નડતી હતી એ પણ હવે રેડિયોના પ્રસારણને નડતી નથી, એ સીમાડો પણ નડતા નથી. એટલે એ રીતે પ્રસારણની સીમાઓ વિસ્તરી ગઈ છે એવું પણ આપણે કહી શકીએ.
હાર્દિકભાઈ, આપણે રેડિયોના ઇતિહાસની તો વાત કરી, પરંતુ અત્યારના સમયના રેડિયોની અત્યારે હાલ વાત કરવી છે. અત્યારના સમયના રેડિયોને લઈને આપની પ્રતિક્રિયા. અત્યારના સમયનો રેડિયો એ આપણા ઇતિહાસ કરતા થોડો 360 ડિગ્રી અલગ છે. જી અત્યારે આકાશવાણી, જેમ સરે વાત કરી એ પ્રમાણે, કે આકાશવાણી એને કોઈ સીમાઓ નડતી નથી, પણ અત્યારે પ્રાઇવેટ એફએમ ને ઘણી બધી સીમાઓ નડી રહી છે. કેમ કે રેડિયો સેટ્સ હવે તમારે વળી એ સમય જેવું થઈ રહ્યું છે કે તમારે પરચેઝ કરવા પડે, કેમ કે તમામ ફોનમાંથી રેડિયો નીકળી ગયા. પ્રાઇવેટ એફએમ એ હવે ઓનલાઈન સાંભળવા માટે લાઈવ નથી સાંભળી શકાતા. યુ હેવ ટુ પુટ સર્ટન થિંગ્સ ઓન યોર વેબસાઇટ્સ ઓર પોર્ટલ્સ, ત્યારે એ વસ્તુ સાંભળી શકાય. એટલે જે આકાશવાણીનો જે લાઈવ રેડિયો લોકો સાંભળી શકે એપ્લિકેશન્સ થકી, દેટ ઇઝ સ્ટીલ નોટ પોસિબલ વિથ પ્રાઇવેટ એફએમ. એટલે ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ એવા છે કે જે પ્રાઇવેટ એફએમ અત્યારે પોતે ફેસ કરી રહ્યું છે. અલોંગ વિથ દેટ દેર આર સો મેની પોર્ટલ્સ એન્ડ એપ્લિકેશન્સ જે મૂડ પ્રમાણેના ગીતો આપવા માંડ્યું છે. બટ ઓન ધી કોન્ટ્રારી, આઈ ઓલવેઝ અડ્રેસ ધીસ પોઈન્ટ કે રેડિયોમાં જે એક સરપ્રાઇઝ એલિમેન્ટ છે, કે તમે જે મૂડમાં હોવ એ જ મૂડનું સોંગ, એ જ મૂડની વાત એ તમને કોઈ અજાણી વ્યક્તિ, કદાચ મિત્ર જેવી સાઉન્ડ થાય છે, આવીને તમારી સાથે કરી જાય અને તમારો આખો દિવસ બની જાય, એ મોમેન્ટ એ બીજી કોઈ એઆઈ કે કોઈ એપ્લિકેશન હજી નથી લાવી શક્યું. અલોંગ વિથ દેટ આપણે હજી પણ એ સમયમાં તો છીએ જ કે જ્યાં રેડિયો એ દરેક ઘરનું, દરેક વ્યક્તિની લાઈફનું. બહુ સિમ્પલ કહું છું તમને, મેં એક રેડિયો પર્સનાલિટીએ મારી સાથે આ વાત શેર કરી હતી. હમણાં જ મેં મારા શો ઉપર એના વિશે વાત કરી કે તમારે કોઈ પણ શહેરને જાણવું છે, તમે અમદાવાદમાં છો, બરોડામાં છો, સુરતમાં છો, રાજકોટમાં છો, ભાવનગરમાં છો, તમારે કોઈ પણ શહેરનો રંગ, એનો મિજાજ જાણવો છે, જસ્ટ ગો and tune into the radio. You will get to know everything about the city, કે એની સિટીની વાઇબ શું છે, સ્ટેશનની વાઇબ શું છે, એ જગ્યાની વાઇબ શું છે. એન્ડ દેટ ઇઝ ધ પાવર ઓફ કરંટ ટાઈમ રેડિયો. સાચી વાત છે. અને એટલા માટે અત્યારે હાલ એમ કહેવાય ને કે ના, દરેક લોકો જે હવે રેડિયો સાંભળે છે તો ક્યારે સાંભળે છે? એક તો કારમાં બેસીને જ્યારે જતા હોય ત્યારે સાંભળતા હોય છે. ફ્રી ટાઈમમાં હવે ક્યાંક એમ કહેવાય ને કે ના, રેડિયો અત્યારે એટલો જોવા મળતો નથી. પહેલાના સમયમાં એમ કહેવાય ને કે ના, જેમ ટીવી સેટની વાત કરીએ એવી રીતે રેડિયો સેટને જોડે લઈને બેસતા હતા. કોઈ પણ બાબત હોય, જ્યારે ગામના પાદરની વાત કરીએ ત્યારે ગામના પાદરે પણ અત્યારે દરેક લોકો રેડિયો સેટને જોડે રાખીને બેસતા હતા, કારણ કે એનાથી દરેક લોકોને સમાચાર મળતા હતા અને દરેક લોકો મનોરંજન પણ મેળવી શકતા હતા. પરંતુ અત્યારના સમયમાં રેડિયોની પરિભાષા ઘણી બધી બદલાઈ ગઈ છે, ઘણી વાઇડ થઈ ગઈ છે રેડિયોની પરિભાષા. એટલે દેર આર સો મેની એસ્પેક્ટ્સ. કોઈ એક વસ્તુ નડતી હોય તો તમે એને રોકી શકો. દેર આર સો મેની થિંગ્સ. અને રિયાલિટી ઇઝ દેટ એવું બી નથી કે રેડિયોને બધું સ્ટોપ કરી રહ્યું છે. કોવિડના સમયમાં, આઈ થિંક ત્રિલોક સર વિલ અગ્રી ઓન ધીસ, કોવિડના સમયમાં સૌથી વધારે કોઈ એન્ટરટેનમેન્ટના મીડિયમને કોઈએ યુટિલાઇઝ કર્યું હોય તો દેટ ઇઝ રેડિયો. મોર દેન 94% લોકોએ રેડિયો પર વિશ્વાસ રાખ્યો છે કે ભાઈ કદાચ ઓટીટી પર ખોટી વસ્તુ હશે, મગજ બગાડશે, અથવા તો ટીવી આપણને હેરાન કરી નાખશે. કંઈ જ નહીં. રેડિયો વોઝ ધી ઓનલી વન મીડિયમ કે જ્યાં લોકોએ વિશ્વાસ રાખ્યો. એન્ડ દેટ સેઝ એવરીથિંગ. કે લોકો આજે પણ કોઈ પણ વસ્તુ જાણવી, જોવી, સમજવી કે માણવી હોય, એના માટે રેડિયોને અપ્રોચ કરે છે. પણ રેડિયોમાં હવે વસ્તુઓ અલગ રીતે પીરસાઈ રહી છે. એટલે ઇવેન્ચ્યુઅલી थोड़ा तुम एडजस्ट करो, थोड़ा मैं एडजस्ट करूं, तब जाके हमारा मिलन होगा. ये वाली सिचुएशन अभी रेडियो की है. સાચી વાત છે. ત્રિલોકભાઈ, આપ કઈ રીતે રેડિયોને અત્યારે હાલ જુઓ છો? કારણ કે તમે તો પહેલાનું આકાશવાણી પણ જોયેલું છે, અત્યારે હાલનું પણ તમે રેડિયો જોયેલું છે. આપ કઈ રીતે જુઓ છો? જી, હવે દાખલા તરીકે હું થોડી આકાશવાણીની વાત કરું ને પછી આપણે રેડિયોની અત્યારની વાસ્તવિકતાની વાત કરીએ તો આકાશવાણી એક રીતે જોઈએ તો આપણી જે સંસ્કૃતિ છે એ આપણું લોકસંગીત હોય, આપણા શાસ્ત્રીય સંગીત હોય, એટલે સંગીતની કોઈ પણ કલા હોય એને પણ લોકો સુધી પહોંચાડ્યું છે. આપણા સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ હોય, કાવ્ય હોય કે આપણે જેને શ્રુતિ સાહિત્ય કહીએ, એક વાર્તાઓ હોય કે આપણે જેને નાટકો કહીએ, એને પણ લોકો સુધી પહોંચાડ્યું છે. એટલે એક રીતે આકાશવાણી આપણી જે વાત છે એ જે તે પ્રદેશની, દાખલા ગુજરાતનું હોય તો ગુજરાતના સારા સારા સાહિત્યકારો હોય કે ગુજરાતના સારા સારા કવિઓ હોય તો એમની વાત લોકો સુધી પહોંચાડવામાં રેડિયો એક મહત્વનું માધ્યમ, આકાશવાણી એક મહત્વનું માધ્યમ બન્યું છે. અને એનું અમને ગર્વ પણ છે. અને એક રીતે જોઈએ તો એ રીતે આપણી કલાઓ સામાન્ય લોક સુધી પહોંચાડવામાં આજે કદાચ આપણી પાસે સોશિયલ મીડિયા છે અને આપણા કવિઓની વાત કે આપણા લેખકોની વાત બહુ જ સામાન્ય લોકો સુધી બહુ સહેલાઈથી પહોંચી શકે છે. પણ આ સોશિયલ મીડિયા નહોતું, એ વિકલ્પો નહોતા, ત્યારે રેડિયોએ જ આ કામ કર્યું છે.
આકાશવાણી આ કામ કર્યું છે. અને આપણે જયારે આજના રેડિયોની વાત કરીએ તો પરિવર્તનો ઘણા બધા આવ્યા છે. આજે કદાચ રેડિયો શહેરી વિસ્તારમાં આજે જે રેડિયો છે એ એક મનોરંજનનું સાધન છે, કારણ કે એમની પાસે માહિતી મેળવવાના ઘણા બધા વિકલ્પો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો કેટલાક દૂર સુદૂરના વિસ્તારોમાં આજે પણ રેડિયો છે એ મનોરંજનની સાથે સાથે માહિતી મેળવવાનું છે. એટલે કે એમને માહિતી મેળવવાનું કોઈ મહત્વનું સ્ત્રોત હોય, મહત્વનો કોઈ સોર્સ હોય તો રેડિયો છે એ આજે પણ છે. બીજી એક તમને બહુ રસપ્રદ વાત કહું કે આપણે બધા જ એક એવા યુગમાં પહોંચી ગયા કે જ્યાં આપણે બધા પત્રો લખવાનું બંધ કરી દીધું છે. આપણે કેટલા બધા વર્ષોથી પત્રો લખ્યા નથી, આપણને કોઈનો પત્ર આવતો પણ નથી. પણ આપને નવાઈ લાગશે કે આકાશવાણી આજે પણ એવું માધ્યમ છે કે આકાશવાણીને આજે પણ પત્રો, આપણે જેને કહીએ કે લિસનર્સના લેટર્સ આજે પણ અમને મળે છે, ચોકબંધ મળે છે. હવે તમે વિચાર કરો કે એક વ્યક્તિ જેને પોતાનો કાર્યક્રમ વિશે પ્રતિભાવ આપવો છે એને પહેલા પોસ્ટ ઓફિસે જવું પડે, એને ઇનલાઈન લેટર કે પોસ્ટકાર્ડ ખરીદવું પડે, એને લખે, ફરી પાછો પોસ્ટ કરવા જાય ને પછી અમારા સુધી પહોંચે. અને એવા પણ શ્રોતા મિત્રો છે કે જે એમને ઈમેલ્સ દ્વારા એમના પ્રતિભાવ મોકલે છે. તો આ ભારત છે એ વિવિધતાથી ભરેલો દેશ છે અને આ વિવિધતાઓ આપણને અહીંયા રેડિયોમાં પ્રતિબિંબિત થાય છે અને એની મજા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હાર્દિકભાઈ, જ્યારે સોશિયલ મીડિયાનો અત્યારે સમય છે, ના સોશિયલ મીડિયાના સમયમાં શું દરેક લોકો અત્યારે તો કેવી રીતે રેડિયો સાંભળે છે? આપની સાથે અત્યારે લોકો કનેક્ટ કેવી રીતે થાય છે? સોશિયલ મીડિયાના યુગમાં રેડિયો આ બહુ એક અલગથી ચર્ચાનો વિષય છે. બટ આઈ વુડ અગેન મેન્શન કે રેડિયો સાંભળનાર વ્યક્તિ રેડિયો જ સાંભળે છે. એને કંઈ જ ફરક નથી પડતો કે તમે સોશિયલ મીડિયા પર શું વસ્તુ કરી રહ્યા છો. ઇવન સોશિયલ મીડિયા પર જે લોકો ફોલો કરે છે એ લોકો પણ રેડિયો પર આવે ત્યારે એ તમને એક રેડિયો જોકી તરીકે જ જોવે છે, અને જ્યારે સોશિયલ મીડિયા પર જોવે ત્યારે મેસેજ કરે કે તમે રેડિયો પર આ વાત કરી હતી, તમે રેડિયો પર આ પ્રકારે કમ્યુનિકેશન કર્યું હતું. અને પ્રોબેબલી હવે લોકોને એ વસ્તુ મગજમાં બેસી ગઈ છે. કદાચ એ ડિજિટલના એરાનો એ શરૂઆતનો ફેઝ હતો કે જ્યારે લોકોને ગલ્પિન કરવું વોઝ અ ડિફિકલ્ટ ટાસ્ક, કે હું જે વ્યક્તિને રેડિયો પર સાંભળું છું એ ચહેરો આ જ છે. હવે લોકોને એક્સેપ્ટ થઈ ગયું છે કે ભાઈ આપણી સ્ક્રીન ઉપર દેખાતો ચહેરો એ રેડિયો પર સંભળાતા અવાજ એ બંને કોમન હોઈ શકે. એટલે હવે બહુ ટુ ધ સરપ્રાઇઝ વાળી મુવમેન્ટ નથી રહી. અને લોકોનો અપ્રોચ બાય ડિફોલ્ટ એવો છે કે હા ભાઈ આ વિડીયોનું છે, આ રેડિયોનું છે. એટલે ક્યાંય હવે એવું નથી આવતું કે ભાઈ તમે વિડીયોમાં અલગ છો, રેડિયોમાં અલગ છો, તમે અલગ સાઉન્ડ આવો છો. એન્ડ બેકએન્ડની વસ્તુ એ બી છે કે વી ઓલ્સો મેક શ્યોર બિંગ અ રેડિયો પર્સનાલિટી કે વી ટ્રાય ટુ નોર્મલાઇઝ ધ થિંગ્સ કે ભાઈ, કેમ કે રેડિયો પર છે ને અમને શીખવાડવામાં આવે, આઈ ગેસ ત્રિલોક સર વોઝ વન ઓફ ધોઝ પીપલ જેમણે રેડિયો શીખવાડ્યો. સો એ જ કે તમે જે રેડિયો પર વ્યક્તિ ક્યારે સફળ બની શકે, જ્યારે જે ઘર સુધી, દૂર છેવાડાના ગામ સુધી જે વ્યક્તિ તમને સાંભળે છે એ વ્યક્તિ તમારામાં એક મિત્રને જોઈ શકે. અને મિત્ર હંમેશા ટ્રાન્સપરન્ટ હોય. એટલે સોશિયલ મીડિયા પર હોય કે રેડિયો પર હોય, ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવી દેટ ઇઝ આઈ ગેસ બાય ડિફોલ્ટ. અને કદાચ એટલા માટે જ તમે રેડિયો પર જ્યારે વાત કરતા હો અને ડિજિટલી પણ તમે કોઈ વસ્તુને મૂકતા હો તો માણસો બંને જગ્યાએ કનેક્ટ કરી શકે છે. સો આઈ પર્સનલી ફીલ કે આ ડિજિટલ આવવાથી રેડિયોને ઘણી બધી વસ્તુઓ ઇમ્પેક્ટફુલ રહી છે. પણ ઇન અ વે ઇટ્સ અ પ્લસ સાઇડ. ઇન અ વે ઇટ્સ લાઈક પેલું કહે ને કે હવે એ ઇવોલ્વ થઈને ગ્રોઈંગ સાઇડ જઈ રહ્યું છે, નવી દિશામાં, નવી રીતનો રેડિયો બની રહ્યો છે. અને દેટ્સ હાઉ પીપલ આર એક્સેપ્ટિંગ ઓલ્સો. ત્યાંના યુથને રેડિયો સાથે કેવી રીતે કનેક્ટ અત્યારે કરી રહ્યા છો કે પછી તે લોકો થઈ રહ્યા છે? અત્યારનું યુથ છે ને એ મોર ઓવર રાધર યુથ નહીં, કોઈ પણ જનરેશન મેજર તો ઇન ટ્રાન્ઝિટ જ રેડિયોને સાંભળી રહી છે. બટ યુથને ગમતા ગીતો, યુથ જે પ્રકારે ટ્રેન્ડિંગ મ્યુઝિકને સાંભળે છે, તમામ રેડિયો સ્ટેશન્સ આર ટ્રાઇંગ દેટ વે કે વી કેન સર્વ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ મ્યુઝિક. ફોર એક્ઝામ્પલ ફીવર 95 અમદાવાદ, વી મેક શ્યોર કે જે સોંગ્સ લોકો સૌથી વધારે ટોપ ઓફ ધ માઇન્ડ લોકોના મગજમાં હોય, વી મેક શ્યોર દેટ વી પ્લે ઓલ ધોઝ સોંગ્સ. એન્ડ દેટ્સ હાઉ વી મેક શ્યોર કે એ જનરેશનનો ભાગ આપણે બની શકીએ. અલોંગ વિથ દેટ એ પ્રકારના સેગમેન્ટ્સ હોય, એ પ્રકારના કેમ્પેન્સ થતા હોય, બની શકે કે જે વસ્તુ વર્ષોથી થાય છે એ જ વસ્તુઓ અત્યારે રેડિયો પર થતી હોય. એટલે રેડિયો ડ્રામાઝ આકાશવાણી પર પણ થતા હતા અને પ્રાઇવેટ એફએમમાં પણ થયા છે. સેમ વે આ એવી જ વસ્તુ છે યજ્ઞભાઈ, કે આપણે ભવાઈ ગામના ચાચર ચોકમાં પણ જોતા હતા અને આજે કપિલના શોમાં પણ જોઈએ છીએ. ઇટ્સ લાઈક અ ફોર્મ દેટ વી હેવ ચેન્જ એન્ડ દેટ્સ હાઉ વી એન્જોય એવરી ન્યુઆન્સીસ. સો ટેકનિકલી તો કપિલ શર્માના શોમાં ભવાઈ જ થઈ રહી છે. પુરુષ સ્ત્રીના વેશમાં આવે ને પછી લોકોને એન્ટરટેન કરે. ત્યાં પેલી ભક્તિભાવ ને એ બધી વસ્તુઓ થતી હતી, અહીંયા થોડી કોમેડી થાય છે. મોડર્ન ટ્વિસ્ટ જે હવે રેડિયોએ પણ એક્સેપ્ટ કરી લીધું છે. એન્ડ ધેટ્સ હાઉ રેડિયો ઇઝ ઓલ્સો ઇવોલ્વિંગ એન્ડ ગ્રોઈંગ.
એટલે દરેક જનરેશન પણ પસંદ કરી જ રહી છે. તેની સાથે ત્રિલોકભાઈ એક બહુ મહત્વની બાબત મારે એ પણ આપણે પૂછવી છે કે જ્યારે આપણે એમ જી. કહેવાય ને કે રેડિયોની વાત કરતા હોઈએ ને તો પહેલાંના સમયમાં દરેક લોકો રેડિયોને એક પોતાનો ફ્રેન્ડ માનતા હતા, એક દોસ્ત માનતા હતા. જી. અને એમ કહેવાય ને જી. કે અત્યારે પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને હું પણ મળેલો છું કે જે રેડિયોને અલગ અલગ ફોર્મ હોય ને, તે પેલા મોટો રેડિયો હતો, નાનો હતો, અત્યારે તો પછી એકદમ નાનો થઈ ગયો છે, એ બધાને કલેક્ટ કરીને એક જગ્યાએ અત્યારે હાલ તો કલેક્શન તરીકે પણ તેને યુઝ પણ કરી રહ્યા છે. તો આપ એ સમયને કેવી રીતે જોશો કે દરેક લોકો રેડિયોને એક પોતાના દોસ્ત તરીકે માનતા હતા, તેની જોડે ક્યાંક એમ કહેવાય ને કે જે રીતે હાર્દિકભાઈએ કહ્યું ને કે જે તમને મૂડ હોય એ પ્રમાણેનું ક્યાંક સોંગ પણ એ વખતે આવતું હતું. આપ એ એરાને કઈ રીતે જોઈ રહ્યા છો? હા, એટલે રેડિયોની આ એક વિશેષતા છે કે આમ જોઈએ તો રેડિયો એ માસ મીડિયમ છે, એટલે કે સમૂહ માધ્યમ છે, પણ છતાં પણ રેડિયો એક પર્સનલ મીડિયમ પણ છે, અને એ વધારે પર્સનલ મીડિયમ છે. કારણ કે રેડિયો સાંભળતી વ્યક્તિને જ્યારે તમે એઝ એ પ્રેઝન્ટર તમે એનું ફીલ કરાવો કે આ પ્રસારણ, આ ગીત, આ વાત એ મારા માટે કહેવામાં આવી, મારા માટે જ આ વસ્તુ પ્રસિદ્ધ થઈ, એવું જ્યારે સામેની વ્યક્તિને લાગે ત્યારે જ તમે સફળ થયા. તો આ વસ્તુ જો તમારા પ્રસારણમાં આવતી હોય તો જ તમે સારા રેડિયો પ્રસારક છો. તો એ રીતે જોઈએ તો રેડિયો એ બહુ જ પર્સનલ માધ્યમ છે. અને અહીંયા ફરી આપણા એક બહુ જાણીતા જે કોમ્યુનિકેશન એક્સપર્ટ છે, એમણે જે વાત કહેલી છે કે રેડિયો ઇઝ ધ થિયેટર ઓફ માઇન્ડ. યસ. અને એ રીતે જોઈએ તો તમે જ્યારે રેડિયો સાંભળતા હો ત્યારે તમે જે સાંભળો, અને જો તમે ખરેખર સાંભળો, અને મોટેભાગે આપણે રેડિયોને આપણે જે સાંભળવાની પદ્ધતિ છે બદલાય છે. આપણે કામ કરતા કરતા અથવા તો પ્રવાસ કરતા કરતા રેડિયો સાંભળીએ છીએ, પણ તમે ક્યારેક એકલા હો અને એમ જ બેઠા હો અને રેડિયો સાંભળો, અને પછી રેડિયોમાં જે સાંભળો એનું એક પિક્ચર છે તમારા મનમાં, એ જે આખું ઊભું થાય, અને એનું એક જે મજા છે એ અદ્ભુત મજા છે. એટલે રેડિયો એ બહુ જ પર્સનલ માધ્યમ છે, અને એની મજા, આ માધ્યમની વિશેષતા આ બહુ મોટી વિશેષતા છે. સાચી વાત છે. અને એક ત્રિલોકભાઈ, એક આપના તરફથી અત્યારના સમયના દરેક લોકોને, હું એમ નથી કહેતો યુથને, દરેક લોકોને આજે વર્લ્ડ રેડિયો દિવસ ઉપર એક મેસેજ આપના તરફથી. જી, મેસેજ એ જ કે દરેક માધ્યમનો એક આપણે કહેવાય ને એક સમયગાળો આવતો હોય છે. આપણે ત્યાં રેડિયો એક સમયે, એટલે કે આકાશવાણી એક સમયે એની સામે કોઈ કોમ્પિટિશન હતી જ નહીં. ત્યાર પછી ટેલિવિઝન આવ્યું, દૂરદર્શન આવ્યું, પ્રાઇવેટ ચેનલ્સ આવી, રેડિયોમાં પણ પ્રાઇવેટ ચેનલ્સ આવી, ઘણી બધી પ્રતિસ્પર્ધાઓ આવતી ગઈ, ઘણી બધા વિકલ્પો આવતા ગયા. અને એક સમયે જે આપણે કહેવાય ને કે અનઇન્ટરપ્ટેડ અથવા તો એક મોનોપોલી ઓડિયન્સ હતું, એની બદલે આજે ફ્રેગમેન્ટેડ ઓડિયન્સ મળતું થયું અમને. પણ છતાં પણ મારી આજના દિવસે તો એક જ કે રેડિયોની જે આપણે માણીએ છીએ, આપણે મોટે ભાગે મેં આપને કહ્યું કે પ્રવાસ કરતા અથવા તો કામ કરતા કરતા માણીએ છીએ, પણ ક્યારેક આપણે જ્યારે અઠવાડિયામાં અડધો પોણો કલાક આપણે ફક્ત રેડિયોને માણીએ, અને પછી એ માધ્યમની જે ખરી વિશેષતા છે એને તમે માણી શકશો. અને ખરા અર્થમાં તમે તમારો એક સમય, તમે બધા જ પ્રકારના બંધનોથી મુક્ત થઈ તમે જ્યારે રેડિયો માણશો ત્યારે એની મજા હશે, એ તમને અદ્ભુત મજા હશે. તો આજના રેડિયો દિવસના સંદર્ભે ફક્ત એક આટલો જ સંદેશ કે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ બીજા કોઈ પણ કામ કર્યા વગર પણ રેડિયોને માણો અને એની મજા લો. ભાઈ, આપના તરફથી એક મેસેજ, અને સ્પેશિયલી યુથ માટે પણ. આમ તો સરે મેઇન વાત કરી હતી કે રેડિયો તમે સાંભળો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ પાર્ટ. બાકી વન થિંગ આઈ નો, તમને જેટલા પણ લોકો અમને જોઈ રહ્યા છે, જેટલા પણ લોકો અમને સાંભળી રહ્યા છે, કદાચ રેડિયો સાંભળતા હતા, કદાચ હવે નથી સાંભળતા, કાં તો હવે સાંભળશે. વી નો કે તમને એડવર્ટાઇઝમેન્ટ નડે છે, પણ પ્લીઝ રેડિયો સાંભળો. કેમ કે રેડિયો, એઝ સર સેડ, ઇટ્સ અ થિયેટર ઓફ માઇન્ડ. અને રેડિયો પ્રેઝન્ટર્સ તમારી સાથે બહુ બધી વાતો કરવા માંગતા હોય છે, બહુ બધી વસ્તુઓ તમારી સાથે શેર કરવા માંગતા હોય છે. અને બીજા બધા જ મીડિયમ એવા છે કે જે તમને અટેન્ટિવ રાખશે. તમારે બેક ટુ બેક સોંગ્સ પ્લે કરવા પડશે, અથવા તો પ્રોબેબલી એ પ્લેલિસ્ટ તમારું એકવારમાં પતી જશે, કોઈ તમને એપ્લિકેશન આપશે તો. ઓટીટી પ્લેટફોર્મ હશે તો તમારે જોતા રહેવું પડશે, ઇન ટ્રાન્ઝિટ હો કે પછી ટેલિવિઝન હોય, છાપવું હોય, તમારે 100% આપવું પડશે. કરંટ સમયની ભાષા પ્રમાણે કહું તો જ્યારે રિલેશનશિપમાં બેન્ચિંગ ને ક્રમ્બલિંગ ને ઘોસ્ટિંગ ચાલતું હોય છે, ત્યારે રેડિયો ઇઝ ધ ઓનલી વન પાર્ટનર, ઇઝ લાઈક અ સોલમેટ, ઓલવેઝ ધેર. રેડિયોના કેસમાં ક્યારે ઘોસ્ટિંગ, બેન્ચિંગ કે ક્રમ્બલિંગ વાળી ઘટના જ નથી. ઇટ્સ ઓલવેઝ ડેડિકેટેડ ટુ યુ એન્ડ વિથ યુ. So make sure that you are with us and we are always there for you. We am always there for you on Fever FM સાંજે 5 થી 9. આપણી મુલાકાત કોન્સ્ટન્ટ થતી રહેશે. From on behalf of all radio presenters, wishing you all a happy World Radio Day, and please stay connected with us over there.
બિલકુલ. હાર્દિકભાઈ, ત્રિલોકભાઈ, બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે રેડિયોની વાત કરીએ છીએ તો રેડિયો પણ અત્યારે હાલના સમયમાં પણ એક ફ્રેન્ડ તરીકે બહુ જ સારી એવી ભૂમિકા ભજવી રહ્યો છે. આપ સૌને પણ એક નમ્ર વિનંતી છે, આપ ટીવી ચેનલ તો અત્યારે હાલ જુઓ છો, પણ તેની સાથે થોડુંક એક સમય રેડિયો સાથે પણ વિતાવો, એ તમારા માટે પણ ઘણો સારો એવો છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમને જ આપશો. નમસ્કાર.